નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 6 અવિરામ યુદ્ધ ભણીશું. તો બાળ દોસ્તો, આ એક જીવન સંઘર્ષની કથા છે જેના લેખક છે ધૂમકેતુ. તો કવિ પરિચય આપણે સૌપ્રથમ જોઈશું. તો ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુનો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ગૌવર્ધનરામ હતું. તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. તેમની વાર્તાઓ તણખા મંડળમાં સમાયેલી છે. તેમણે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણન અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે. હવે આપણે પાઠનો થોડો પરિચય મેળવીએ. તો અવિરામ યુદ્ધ મનુષ્યના જીવન સંઘર્ષની કથા છે એમ કહી શકાય. પોતાની માતા પાસે ઊભા રહીને રાહ જોતા પુત્રના દરિયાખેડુ પિતા પાછા ફરતા નથી. મા દીકરો હૈયાફાટ રુદન કરે છે. આ દ્રશ્ય લેખકની નજર આગળથી ખસતું નથી, પરંતુ એકાદ વર્ષ પછી એ જ છોકરાને દરિયો ખેડવા તૈયાર થયેલો જોઈને લેખક અચરજ પામીને એને એ અંગે સવાલ કરે છે. ત્યારે એ છોકરો જે જવાબ આપે છે તે આ વાર્તાનો મહત્વનો મુદ્દો છે. અંતે લેખકે પોતાની જાતને પૂછેલા બે પ્રશ્નો, શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે અને નિર્ભયતાથી જ આ ચારિત્ર ઘડાતું હશે? એનો એકાક્ષરી ઉત્તર હામો જ મળે છે. તો હવે આપણે પાઠ જોઈશું. તો દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે. મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલ્યા આવતા હતા અને ખડકની પાસે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા. બાળ દોસ્તો, દરિયા કિનારે કોણ કોણ ગયા છો? કોને મુલાકાત લીધી છે? જેને મુલાકાત લીધી હોય તે મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો જો દરિયો તમે જોયો હોય તો જ્યારે તે મોજા એના ઉછળતા હોય તો બહુ જ ઊંચા હોય છે, બરાબર. જો આપણે ઘણીવાર નજીક જઈએ તો આપણે તણાઈ જવાની પણ એમાં બીક રહેતી હોય છે. તો એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ખૂહ હતી. એમાં પાણી ધસારાબંધ ચાલી જતું અને એક ક્ષણમાં તો તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી રજકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું. રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. મોજા ઉછરીને ખડકમાં પછડાઈને મોટા ધૂપ અવાજ સાથે ધસારાબંધ પાછા દોડતા હતા. સાંજની ધૂસર જામતી આવતી હતી એમ દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો. એવી સાંજે દરિયા કિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી. હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલા વારમાં બહુ તોફાની ગણાય છે. માછીમારના કુટુંબના માણસો ટોળે મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહે છે. તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું. સહજ જ કે એમ જ મારા પગલાં એમના તરફ વળ્યા. મને જોતા છતો દેખતો ન હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યા હતા. છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી કહીને કૂદવા લાગ્યો. મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર ઝાંખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતીને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી. જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા અને બીજી ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બૂમાબૂમ કરતો હંમેશ ઉતરવાના કિનારા તરફ દોડ્યો. ત્યાં માણસોની ઠઠ જામી હતી. હોડી એટલી દૂર હતી, પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો, સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીની મદદે જવા તૈયાર નહોતો. દરિયામાં ગઈ હતી હોડી, તે હવે પાછી આવવાનો સમય હતો, પણ એટલા બધા મોજા ઉછળતા હતા તે હોડી હવે આવી શકે એમ ન હતી. ને બધા જે માણસો ભેગા થયા હતા, બધા પોતાના માણસોની રાહ જોવા, તે પણ તેની મદદ કરવા માટે તૈયાર ન હતા. કેમ કે જાય તો પોતે પણ ડૂબી જાય. તો છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો. પવનનો એક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાળી રહ્યો હતો. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. આખા ટોળાને આવી જાવ એમ આહ્વાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. આ રુદ્રરૂપ હવે ક્યાં અટકશે એ કહેવું જ મુશ્કેલ હતું. હવે આ રીતે શું કહે છે, આપણે ગુજરાતી સાદી ભાષા કે દરિયો ગાંડો થાય કે બહુ જ મોજા ઉછળે એમ. તો હવે આ એનું જે ગાંડપણ છે ક્યારે અટકશે એ કંઈ નક્કી ન હતું એમ. ક્યારે આ મોજા બંધ થશે ઉછળતા એ કંઈ નક્કી હતું નહીં. હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા. પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી હતી, સુસવાટા કરતા, જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે. આકાશ પાતળ વિંધી નાખતા પવનના એક ઝપાટે
હોડીને અને માણસને જુદા કરી નાખ્યા, અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય એમ પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા, જીવનને અને જીવનના આધારને. બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ, તેમ તદ્દન શાંત બની ગયા. બળતે હૃદયે, લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા. મનુષ્ય થાકતો હતો, એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો. હવે ડૂબવું છે તો છેવટે કોઠા તરફ જોઈને જ ડૂબવું, એટલો જ આશાતંતુ બાજી રહ્યો. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા. પેલા મા દીકરાનું હૈયું ફાટે એવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો. એ કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કોઠા પર ને કોઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું. લગભગ એકાદ વર્ષ વહી ગયું હશે. એક સવારે વહેલો ફરવા નીકળ્યો. દરિયા કિનારે ભીનાશ જામી હતી. બધે આછી ધૂસર જેવું લાગતું હતું. એ રસ્તા પર થઈને પસાર થતા અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી. તે દિવસે તેણે કરેલું આક્રંદ, મારેલા પછાડાને દોડા દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલછા, બધા દ્રશ્યો નજર આગળ તળી આવ્યા. તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો, એટલે કે મને દોડવા દો. એ જ એની ધૂન હતી. મારી પ્રચંડતાને પણ કૂચ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ જશે. આજે પોતાનું હોડકું તૈયાર કર્યું. તો આજે છોકરો મોટો થઈ ગયો છે અને પોતાની હોડી તૈયાર કરી રહી છે. એની મા પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું. હું આગળ વધ્યો. કેમ દોસ્ત, ઓળખાણ પડી કે? તેણે મારી સામે જોઈ, પણ મને ઓળખ્યો નહીં, એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો. આ તમે માછીમાર આવા કેવા? હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે, ત્યાં તો તું પાછો એને એ જ ધંધો લઈને બેઠો. તે ઘડીવાર બોલ્યો નહીં. પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો. સાહેબ, ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નકર બીકના મારે આ બાપ દાદાનો આ ધંધો છોડું તો તું મારું નાક વઢાઈ જાય, કે મારી ઇજ્જત જતી રહે, મારા બાપ દાદાની પણ ઇજ્જત જતી રહે. પણ દરિયાનું તોફાન સોંભળે છે તે દિવસ? અરે મારા સાહેબ, દરિયાને તોફાન કરતાં આવડે છે ને, ભગવાનને બચાવતા નથી આવડતું. મારો બાપ એ તોફાનોમાં મર્યો, મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો, અને મારું થવાનું હોય થાય, પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું તો આ મારી માં જોઈ, એનું નામ જ લાજે ને. તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં ચડી બેઠો. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ તે આનંદભેર ચાલે ગયો. માડી, સાચવજે. આટલું કહીને એની માં ઘર તરફ પાછી ફરી. અમારો તો સાપ ધંધો, એમ બીક રાખવી કોઈ પોહાય? એટલે કે અમને આ ના પોસાય એમ. અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ, વહેલું મોડું સૌને મરવું છે ને. પેલો છોકરો આનંદભેર દરિયાના મોજા કાપતો, મજા કરતો જતો હતો. હજી મારી સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો. હું એકી ટસે દરિયો, હોડી, છોકરાને અનેક મચ્છવા જોઈ રહ્યો. મચ્છવા એટલે કે માછીમારો. દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો. શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે? શ્રમ એટલે કે આ મહેનત ભરેલું જીવન અને રણ મેદાન નિર્ભયતા આપતા હશે આપણને, અને નિર્ભયતાથી ચારિત્ર ઘડાતું હશે. આવો લેખકને વિચાર આવે. તો હવે આ પાઠને આધારે આપણે શબ્દાર્થ જોઈશું. તો અવિરામ એટલે અટક્યા વિનાનું, અતળ એટલે ઊંડું, તળિયા વિનાનું, પ્રચંડ એટલે ભયંકર, બિહામો, ડરામો, આટલા વામો એટલે કે આટલા પવનમાં, મીટ એટલે નજર, દ્રષ્ટિ, એકીટસ એટલે લગાતાર એક નજરે, ટગર ટગર, તુમુલ એટલે ભયંકર, ખો એટલે ખોઈ, ખીણ, કોતર, આકરું એટલે કઠણ, મુશ્કેલ, ઠઠ એટલે ભીડ, ગીર્દી, ટોળું, આક્રંદ એટલે રુદન, વિલાપ, રડવું, અફાળવું એટલે અથડાવવું, ભટકાવવું, કડવું એટલે સમજવું, ધારવું, પછાટ એટલે પછડાવવું, વ્યર્થ એટલે નકામું, બિનઉપયોગી, સ્વર એટલે અવાજ, નાદ, ઘેલછા એટલે ગાંડપણ, મંદોદશા એટલે મનની સ્થિતિ, મછવા એટલે માછીમારને આહવાન એટલે આમંત્રણ, બોલાવવું, પડકાર. હવે પાઠને આધારે પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું. પ્રથમ પ્રશ્ન, તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? તો હા, અમે દરિયા કિનારે ફરવા ગયા છીએ. અમે પોરબંદરનો દરિયા કિનારો જોયો છે. ત્યાં અમે ઊંચા ઉછળતા મોજા, દરિયામાં ફરતી હોડીઓ, રેતી અને રેતના શંખલા, છીપલા વગેરે જોયા છે. ત્યાં અમે સમુદ્રી જીવો અને વનસ્પતિઓ પણ જોઈ છે. દરિયામાં નહાવાનો આનંદ લેતા લોકોને પણ જોયા છે. પ્રશ્ન 2, દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય?
તો દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ખૂબ જ ઊંચા ઊંચા મોજા ઉછળે છે અને દરિયા કિનારે રહેલા ખડકો સાથે અથડાય છે. ઘણી વખત તો દરિયાના કિનારાના ઘરોમાં પણ દરિયાના પાણી ઘૂસી જાય છે. દરિયામાં તોફાન આવે ત્યારે જાનમાલનું નુકસાન થાય છે અને માછીમારોને પણ ઘણું આર્થિક નુકસાન થાય છે. પ્રશ્ન 3. તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો? તો અમે આ પ્રમાણેની કુદરતી આફતો વિશે જાણીએ છીએ કે વાવાઝોડું. તો વાવાઝોડા વખતે ભારે પવન સાથે વરસાદ થાય છે. ધરતીકંપ વિશે જાણીએ છીએ. તો ધરતીકંપ વખતે ધરતી અમુક સેકન્ડ માટે ધ્રુજી ઉઠે છે. ધરતીકંપ વખતે નબળા મકાનો, થાંભલાઓ, વૃક્ષો પડી જાય છે અને જાનમાલનું મોટું નુકસાન થાય છે. સુનામી. તો દરિયાના પેટાળમાં ધરતીકંપ આવે ત્યારે દરિયાના મોજા સેંકડો ફૂટ ઊંચા ઉછળે છે, તેને સુનામી કહે છે. જ્વાળામુખી વિસ્ફોટ. તો જ્વાળામુખી જ્યારે સક્રિય થાય છે ત્યારે તે જમીનની અંદર રહેલું મેગ્મા લાવરસ તરીકે બહાર ફેંકાય છે. આ સાથે પ્રચંડ ઉર્જા અને ગરમી પેદા થાય છે. પૂર. તો અતિવૃષ્ટિ વખતે નદીઓનું પાણી શહેરો અને રસ્તાઓમાં ફરી વળે છે. પૂરના પાણીમાં ઢોર ઢાંખર, લોકોની ઘરવખરી, વાહનો, લોકો વગેરે તણાઈ જાય છે. હિમવર્ષા. તો બરફના કરા સાથે ભારે બરફવર્ષા થાય તેને હિમવર્ષા કહે છે. પ્રશ્ન 4. દરિયો તોફાની શાથી બનતો હશે? તો ગરમીને કારણે દરિયાના પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. તે હવા ઉપરની તરફ ગતિ કરે છે અને હવામાં તીવ્ર દબાણ સર્જાવાથી તેની અસર દરિયાના મોજા પર થાય છે અને મોજા ઊંચા ઉછળે છે અને આ રીતે દરિયો તોફાની બને છે. પ્રશ્ન 5. તમે સુનામી વિશે શું જાણો છો? તો સુનામી એ જાપાની શબ્દ છે. દરિયાના પેટાળમાં પ્લેટોનું હલનચલન થાય છે ત્યારે સુનામી ઉદ્ભવે છે. સુનામીને કારણે દરિયામાં પ્રચંડ મોજા ઉછળે છે. પ્રશ્ન 6. દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? તો દીવાદાંડી વહાણના નાવિકોના માર્ગદર્શન માટે રાખવામાં આવે છે. દીવાદાંડીના વિવિધ રંગોના પ્રકાશને કારણે નાવિકોને દરિયામાં રહેલા ભયસ્થાનો વિશે ખ્યાલ આવે છે. પ્રશ્ન 7. વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? તો વાવાઝોડાના નામકરણ માટે અમુક દેશોનું સંગઠન બનેલું છે. આ દેશો સાથે મળીને વાવાઝોડાના નામ નક્કી કરે છે. પ્રશ્ન 2 જોઈશું. પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો અને ખોટું વાક્ય સુધારીને લખો. તો પ્રથમ વાક્ય છે કે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. તો આ વિધાન ખોટું છે. સાચું વિધાન લખીશું કે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ તેને બચાવવા માટે ધમપછાડા કરે છે. વાક્ય 2. કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. તો આ વિધાન સાચું છે. 3. દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. તો આ વિધાન પણ સાચું છે. વાક્ય 4. કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. તો આ વિધાન સાચું છે. વાક્ય 5. બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. તો આ વિધાન ખોટું છે. વિધાન સુધારીને લખીશું કે છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા માટે હોડકું લઈને દરિયામાં જાય છે. 6. પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 3 જોઈશું. નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. તો પ્રથમ વાક્ય છે કે માડી સાચવજે. તો આ વિધાન છોકરો તેની માને દરિયો ખેડવા જતી વખતે કહે છે. વાક્ય 2. કેમ દોસ્ત ઓળખાણ પડે કે? તો લેખક છોકરાને જ્યારે તે દરિયો ખેડવા જવા માટેની તૈયારી કરતો હોય છે ત્યારે કહે છે. વાક્ય 3. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? તો છોકરો લેખકને દરિયો ખેડવા જવા માટે હોડકામાં બેસવા જાય છે ત્યારે કહે છે. વાક્ય 4. વહેલું મોડું સૌને મરવાનું છે ને? તો છોકરાની મા તેનો દીકરો દરિયો ખેડવા હોડકામાં બેસી જતો રહે છે ત્યારે લેખકને કહે છે. પ્રશ્ન 4 જોઈશું. આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં જોડો. તો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું. બીજું છે કૃત્રિમ માણસ બનાવવો. સોલાર સિસ્ટમ બનાવવી. પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા. અવકાશી સંશોધન માટે યાન મોકલવું. જ્વાળામુખી ફાટી નીકળવું. દરિયામાં સુનામી આવવું. નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી. પહાડ ધસી પડવો. નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન થવી. ભૂકંપથી મકાનો ધરાશયી થવા. જંગલમાં દાવાનળ લાગવો. શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા અને આંખ હાથ પગનું સર્જન. તો આપેલ શબ્દ જૂથને લાગુ પડતા અને બ વિભાગમાં આપણે વહેંચીશું. તો કુદરતનું બળ, તો એમાં આવશે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, એક લખેલું છે બરાબર. તો આપણે બીજા લખીશું કે જ્વાળામુખી ફાટી નીકળવું, દરિયામાં સુનામી આવવું,
નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી આપેલું છે, બરાબર. પહાડ ધસી પડવો, ભૂકંપથી મકાનો ધરાશયી થવા, જંગલમાં દાવાળ ન લાગવું અને આંખ હાથ પગનું સર્જન. હવે બ વિભાગમાં માનવનું બળ, તો એમાં આવશે કે ચંદ્ર પર ચંદ્રયાન ઉતરવું, કૃત્રિમ માણસ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશી સંશોધન માટે યાન મોકલવું, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી અને શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. આ માનવનું બળ કહેવાય અને પેલું કુદરતનું બળ કહેવાય, બરાબર. પ્રશ્ન 5 જોઈશું. આપેલા વાક્યો તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણની ચર્ચા કરો. તો બાળ દોસ્તો, આ જોડીમાં કાર્ય કરવાનું છે તમારે, બરાબર. તો કૌંસમાંના શબ્દો છે ગુસ્સો, દુઃખ, ફિકર, નિરાશા, દયા, ડર અને નવાઈ. ઉદાહરણ છે, રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. તો આમાં આપણને કઈ લાગણી અનુભવાય? ડરની લાગણી અનુભવાય, બરાબર. તો તેનું કારણ કે કેમ અનુભવાય? કેમ કે સુસવાટા બોલાવતો હોય પવન, એટલે આપણને બીક લાગે, બરાબર. એવી રીતે બીજું વાક્ય છે કે માણસનું બળ થાક્યું, કુદરતનું બળ વધતું ગયું. તો આમાં દયા આવે, બરાબર. દયાની લાગણી અનુભવાય છે, કારણ કે માણસો જે હતા એ થાકી ગયા હતા અને નદીમાં જે હતા બધા માણસો તે હોડકામાંથી નીચે પડી અને મરી ગયા હતા, એટલે આપણને દયાની લાગણી અનુભવે. બીજું, મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લઉં, મને હળી કાઢવા દો. તો આમાં ચિંતા થાય છે બાળકની, બરાબર. તો ફિકરની લાગણી અનુભવાય. 3, મનુષ્ય હારો દરિયો જીત્યો. તો આમાં નિરાશા અનુભવાય કે મનુષ્ય દરિયા સામે, મોજા સામે કશું કરી ના શક્યા, એટલે નિરાશ થઈ ગયા. 4, મારી પ્રચંડતાને પણ કૂચ નહીં ગણનારા આવડો નાનો છોકરો નીકળ્યો. તો આમાં નવાઈની લાગણી અનુભવાય. 5, તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તો એ પીગળી જાય. તો આમાં દુઃખ અનુભવાય. એના પપ્પા જ્યારે દરિયામાં ડૂબીને મરી ગયા ત્યારે બહુ રોયો હતો, તો લેખકને એને જોઈને દુઃખ થયું હતું, તો દુઃખની લાગણી અનુભવાય. પ્રશ્ન 6, આપેલ શબ્દના નજીકનો અર્થ સામે ખરાની નિશાની કરો. તો ઉદાહરણ છે કે તુમુલ. તુમુલ એટલે અંધારું, તમરા, યુદ્ધનું મેદાન કે ભયંકર. તો તુમુલ એટલે ભયંકર. તો એવી રીતે બીજો શબ્દ, પ્રથમ શબ્દ છે ધૂસર એટલે ધમાલ, ધસારો, ધૂળના રંગનું કે ધબકાર. તો ધૂસર એટલે ધૂળના રંગનું. બીજો શબ્દ છે અતળ એટલે અતિ ઊંડું, તળિયા વગરનું, લાગણીશીલ કે ખીણ. તો અતળ એટલે અતિ ઊંડું. 3, ચિંતાતુર. તો ચિંતન કરવું, વિચારોથી ગભરાવું, ચિંતા કરવી કે વિચાર મૂકવું. તો ચિંતાતુર એટલે વિચારોથી ગભરાવું. 4, મશગુલ. તો મશક, મશહૂર, તલ્લીન કે મગજમારી. તો મશગુલ એટલે તલ્લીન. પ્રશ્ન 7, આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. એક વાક્ય આપેલું છે અને બીજું વાક્ય આપણે બનાવવાનું છે. ઉદાહરણ છે કે હળી કાઢવી એટલે દોટ મૂકવી. તો વાક્ય છે કે શિવાંશ વાછરડાનો જીવ બચાવવા દોટ મૂકે છે. નવું વાક્ય બનાવેલું છે કે પિતાને બચાવવા દીકરાએ હળી કાઢી. એવી રીતે રૂઢિપ્રયોગ છે કે મીટ માંડવી. તો મીટ માંડવી એટલે એક નજરે જોઈ રહ્યું. વાક્ય છે કે મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. બીજું નવું વાક્ય લખીશું આપણે કે ભૂખ લાગી હોવાથી મીના રસોડા તરફ મીટ માંડીને બેઠી રહી. બીજો શબ્દ છે ઠઠ જામવી એટલે ભીડ ભેગી થવી. તો વાક્ય છે કે ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. અને બીજું વાક્ય બનાવીશું આપણે કે સાડીઓના સેલમાં મહિલાઓની ઠઠ જામી હતી. ત્રીજો રૂઢિપ્રયોગ છે કે આહવાન કરવું. આહવાન કરવું એટલે પડકાર ફેંકવો. વાક્ય છે કે ગાંધીજી અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. નવું વાક્ય બનાવ્યું છે કે ગાંધીજીએ લોકોને વિદેશી કપડાની હોળી કરવા આહવાન કર્યું. ચોથો રૂઢિપ્રયોગ છે કે નાક વડાઈ જવું એટલે આબરૂ જવી. તો વાક્ય છે કે અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. નવું વાક્ય લખીશું આપણે કે પહેલા નંબરે પાસ થનાર વિજય એક વિષયમાં નાપાસ થતા તેનું નાક વઢાઈ ગયું. પ્રશ્ન 8 જોઈશું. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો પ્રથમ વાક્ય છે કે દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. તો આપણે યોગ્ય વિરામચિહ્નો મૂકતા જઈશું કે દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. તો નોટ પછી અલ્પવિરામ, પેન્સિલ પછી અલ્પવિરામ, રબર પછી અલ્પવિરામ અને છેલ્લે પૂર્ણવિરામ. બીજું વાક્ય પિનલ પાણી લઈને અમને આપ. તો પિનલ પછી આવશે અલ્પવિરામ, પછી પાણી લઈને આપ, પછી પૂર્ણવિરામ. ત્રીજું વાક્ય છે બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે. તો બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે, તો પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું વાક્ય ખબરદાર ત્યાં જ ઊભા રહેજો. તો ખબરદાર પછી ઉદ્ગાર ચિહ્ન, ત્યાં જ ઊભા રહેજો, ત્યાં પણ ઉદ્ગાર ચિહ્ન.
પાંચમું વાક્ય, અરે મારા સાપ શું ભગવાનને બચાવતા નથી આવડતું? તો પહેલા આવશે અવતરણ ચિહ્ન, પછી અરે, પછી ઉદ્ગાર ચિહ્ન. મારા સાપ પછી ઉદ્ગાર ચિહ્ન. શું ભગવાનને બચાવતા નથી આવડતું? ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી અવતરણ ચિહ્ન પૂર્ણ. છઠ્ઠું વાક્ય, અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. તો અમે પ્રવાસમાં દીવ પછી અલ્પવિરામ, દ્વારકા પછી અલ્પવિરામ, વેરાવળ અને સોમનાથ ગયા પછી પૂર્ણ વિરામ. સાતમું વાક્ય, પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વરૂપાણું. તો પ્રાર્થનાના શબ્દો હતા પછી બે ટપકા આવશે, પછી અવતરણ ચિહ્ન આવશે કે મંદિર તારું વિશ્વરૂપાણું, અલ્પવિરામ અવતરણ ચિહ્ન પૂર્ણ કરીશું પછી પૂર્ણ વિરામ આવશે. આઠમું વાક્ય, તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે. તો તુલસીદાસે પછી રામચરિતમાનસની આજુબાજુ અવતરણ ચિહ્ન કરીશું, ગ્રંથ લખ્યો છે ત્યાં પૂર્ણ વિરામ. નવમું વાક્ય, બાળકે કહ્યું મને હળી કાઢવા દો. તો બાળકે કહ્યું પછી ડબલ ટપકા પછી ડબલ અવતરણ ચિહ્ન કે મને હળી કાઢવા દે પછી પૂર્ણ વિરામ. 10મું વાક્ય, છોકરો કહે માડી સાચવજે. તો છોકરો કહે ડબલ ટપકા પછી અવતરણ ચિહ્ન એક, માડી પછી ઉદ્ગાર ચિહ્ન પછી સાચવજે પછી અવતરણ ચિહ્ન અને પછી પૂર્ણ વિરામ. પ્રશ્ન 9, નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો પ્રથમ છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે પાઠમાંથી શોધીને લખીશું. પ્રથમ વાક્ય, કેમ છે દોસ્ત, ઓળખાણ પડી કે? બીજું વાક્ય, પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસ? ઉદ્ગાર ચિહ્ન. તો તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાય. બીજું વાક્ય લખ્યું છે, કેમ દોસ્ત, ઓળખાણ પડી કે? અવતરણ ચિહ્ન. તો મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો. બીજું વાક્ય લખીશું, આ તમે માછીમાર આવા કેવા, હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે, ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો. અલ્પવિરામ, તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો. બીજું વાક્ય લખીશું, અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ આનંદભેર ચાલ્યો ગયો. પ્રશ્ન 10 જોઈશું. ચર્ચા કરો, લખો ને રજૂ કરો. તો બાળ દોસ્તો આ જૂથ કાર્ય છે. તો પ્રથમ પ્રશ્ન છે કે ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરાવનો? તો દિવસ દરમિયાન દરિયાના વિવિધ રૂપ જોવા મળે છે. ભરતી સમયે દરિયો ડરાવનો અને ઓટ સમયે દરિયો શાંત હોય છે. દરિયાની ગરમ અને ભેજવાળી હવા ઉપર જાય ત્યારે દરિયો તોફાની બને છે અને ઊંચા ઊંચા મોજા ઉછળે છે. દરિયો શાંત હોય ત્યારે તેમાં નહાવાની અને હોડી ચલાવવાની મજા આવે છે. વાવાઝોડું અને સુનામી વખતે દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળે છે. દરિયાઈ તોફાનમાં જાનમાલનું ઘણું નુકસાન થાય છે. પછી પ્રશ્ન 2 જોઈશું કે જો તમને દરિયા કિનારે જવા મળે તો દરિયા કિનારો એ મારી પસંદગીની જગ્યા છે. જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને તેની મજા લઈશ. મને દરિયાના પાણીમાં પગ બોળવાની ખૂબ મજા આવે. દરિયાની ભીની રેતીમાં ચાલવાનો પણ આનંદ લઈશ. દરિયાની ભીની રેતીમાંથી ઘર બનાવવું પણ ખૂબ ગમે તો એ પણ કરીશ. દરિયાઈ જીવો જોવાનો પણ લહાવો લઈશ. દરિયામાંથી શંખ અને છીપલા વીણવાની પણ મજા લઈશ. પ્રશ્ન 11, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. તો છોકરાના પિતા સાગર ખેડુ હતા. તેઓ પોતાની હોડી લઈને દરિયામાં ગયા હતા અને બંને મા દીકરો તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ બંનેને તેમની હોડી દરિયાના તોફાનમાં ફસાયેલી દેખાઈ. છોકરાના પિતાની નાનકડી હોડી દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં આમ તેમ ફંગોળાતી હતી અને હાલક ડોલક થતી હતી. આ જોઈ મા દીકરો બંને અત્યંત ચિંતાતુર બની ગયા. પ્રશ્ન 2, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? તો છોકરો અને તેની માતા તેના પિતાના પરત આવવાની રાહ જોતા દરિયા કિનારે ઊભા હતા. દૂરથી આવતી હોડી જોઈને છોકરો અત્યંત આનંદમાં આવી ગયો. દરિયાના હિમાલય જેવા ઊંચા મોજામાં તેના પિતાની હોડી હાલક ડોલક થવા લાગી હતી. પહેલાં તો છોકરો આનંદિત થઈ ગયો, પરંતુ દરિયો વધારે ને વધારે રૌદ્ર રૂપ ધારણ કરતો જતો હતો અને હોડી દરિયાના મોજાને પછડાટ લાગવાને કારણે જાણે હમણાં ઊંધી વળી જશે તેમ લાગતું હતું. અચાનક પવનના કારણે મોજાની એક થપાટ લાગી અને હોડી અને છોકરાના પિતાને અલગ કરી દીધા. આ જોઈ છોકરાનો આનંદ લાંબો ટક્યો નહીં. પ્રશ્ન 3, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? તો પોતાના બાપદાદાના માછીમારીના ધંધાને ટકાવી રાખવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. પ્રશ્ન 4, પોતાના બાપદાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો. તો પોતાના બાપદાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરો એ વિચારતો હતો કે ભગવાને તેને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ઠીક, પરંતુ બીકના મારે આ બાપદાદાનો આ ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય, અને જો દરિયાને તોફાન કરતા આવડે છે તો ભગવાનને બચાવતા પણ આવડે જ છે ને,
તેના પૂર્વજો દરિયામાં જ મર્યા હતા તો તે બીકનો માર્યો દરિયામાંથી પાછું પડે તો તેની માનું નામ લાજે. પ્રશ્ન 5 જોઈશું. આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો? શા માટે? તો આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ દરિયા છોડવું એવું શીર્ષક આપી શકાય, કારણ કે માછીમારો માટે દરિયો બાપ સમાન હોય છે. તેઓ બધા દરિયાના છોરું એટલે કે દરિયાના જ બાળકો કહેવાય. તેઓ દરિયાના ખોળે જ મોટા થાય અને દરિયાનો ખોળો ખૂંદવામાં જ તેમનું જીવન પસાર થાય અને મોટાભાગે તેઓ દરિયામાં જ સમાઈ જાય. પ્રશ્ન 6 જોઈશું. પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો લખો. તો દરિયો જ્યારે તોફાની બને ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તેમાં પણ સુનામી જેવી પરિસ્થિતિ વખતે તો દરિયો ડરામણા બની જાય છે. દરિયાના સેંકડો ફૂટ ઊંચા મોજા પોતાની સાથે ઘણું બધું વહાવીને લઈ જાય છે. ઉછળતા મોજા જ્યારે ઉછળીને દરિયામાં રહેલા ખડકો સાથે અથડાય છે ત્યારે બિહામણો અવાજ પણ કરે છે. દરિયાઈ તોફાન વખતે તો પ્રચંડ મોજાની થપાટો સતત લાગતી જ રહે છે. તો મિત્રો, હવે અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર.